ઇતિહાસમાં પ્રથમ વખત સામાન્ય નાગરિકે કર્યું અવકાશમાં સ્પેસ વોક. સામાન્ય નાગરિકની પહેલી ઐતિહાસિક સ્પેસ વોક 25,000થી વધુની સ્પીડ, પૃથ્વીથી 700 કિલોમીટર ઉપર 2 એસ્ટ્રોનોટ્સનું સ્પેસ વોક. જુઓ આ અદ્ભુત વિડીયો. 12 સપ્ટેમ્બરના રોજ 2 અવકાશયાત્રીઓએ એલોન મસ્કની કંપની સ્પેસ એક્સના પોલારિસ ડોન મિશનમાં પૃથ્વીથી લગભગ 700 કિલોમીટર ઉપર સ્પેસ વોક કર્યું હતું. સ્પેસ વોક સમયે અવકાશયાનની સ્પીડ 25,000 કિલોમીટર પ્રતિ કલાક હતી. ખાનગી સ્પેસશિપમાંથી કરેલું આ પ્રથમ સ્પેસ વોક છે. પોલારિસ ડોન મિશન 10 સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવ્યું હતું. આ મિશનમાં 4 અવકાશયાત્રીઓ અવકાશમાં ગયા હતા. એમાંના 2 અવકાશયાત્રીઓ મિશન કમાન્ડર જેરેડ આઇસેકમેન અને મિશન નિષ્ણાત સારા ગિલિસ લગભગ 10 મિનિટ માટે સ્પેસ વોક માટે બહાર ગયા હતા. 5 દિવસના આ મિશનમાં અવકાશયાત્રીઓ એવી ભ્રમણ કક્ષામાં ગયા છે જેમાં 50 વર્ષથી વધુ સમયથી કોઈ અવકાશયાત્રી ગયા નથી. એલોન મસ્કની કંપનીના ફાલ્કન 9 રોકેટથી આ મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું.